બનાસકાંઠાના વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા। તેઓએ કહ્યું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે। જો સૌથી વધુ ડ્રગ્સ કોઈએ પકડ્યું હોય તો તે ગુજરાત પોલીસ છે। ગુજરાત પોલીસે ફક્ત ડ્રગ્સ ગુજરાતની ધરતી પર જ નથી પકડ્યું, બંગાળ, મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલમાંથી ચાલતું નેટવર્કનો પણ ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો છે। જ્યારે તે વારંવારની જે ઘટના ખાસ કરીને વડગામ પહોંચ્યા હતા ડેપ્યુટી સીએમ અને તેમને ત્યાં જઈને જે ડ્રગ્સ અને દારૂ છે તેના વેપલાને લઈને મોટો કટાક્ષ વિપક્ષ પર કર્યો છે। આ લડાઈ અવિરતપણે ચાલશે, સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી। ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે, આપણી સૌની છે। આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે, કાલે કોઈ બીજાનો બી બની શકે છે। આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે, મજબૂતાઈથી કામ કરી રહ્યા છે।